આપણા પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત સૌ મિત્રોને આવકારું છું। આ સાથે હું જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ પીએમ ખેનીને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન આપશે। પીએમ ખેની। ભાવનગર જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો શ્રી બળદેવભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ તથા કોંગ્રેસના તમામ પ્રદેશ પ્રમુખો, ઉપપ્રમુખો તથા તમામ નગરસેવકો નવા ચૂંટાયેલા અને તમામને જય માતાજી અને જય ભારત। આજે ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકીનો વિરોધ પક્ષના નેતા તરીકે પદગ્રહણ સમારોહ છે। આ સમારોહમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છે। ભાઈ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભાવનગર જિલ્લામાં જે ભાજપનું જે શાસન છે, પરંતુ ભાવનગર જિલ્લામાં જ્યારે આપણે ગામડાઓમાં જઈએ છીએ ત્યારે પણ કોઈ ઠોસ કામગીરી દેખાતી નથી, પરંતુ ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકી આજે વિરોધ પક્ષના નેતા તરીકે અહીં બેઠા છે અને હવે આપણી સભાઓમાં જ્યારે પણ ભાજપ વિરુદ્ધ કે જ્યારે વિરોધ પક્ષના જે ખરેખર આપણે વિરોધ કરવાનો છે કે જ્યાં આપણે જરૂર છે કે આપણે જ્યાં કામગીરી થતી નથી ત્યાં આપણે કામગીરી કરાવવા માટે આપણે ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભવિષ્યમાં જ્યારે પણ ભાવનગર જિલ્લાના લોકોને ખૂબ જરૂરિયાત હોય ત્યારે ભાઈશ્રી પોતાનો અવાજ ઉઠાવે તે માટે હું શુભકામના પાઠવું છું। જય ભારત, જય કોંગ્રેસ। પક્ષના નેતા તરીકે ભાઈ શ્રી બળદેવભાઈ પદગ્રહણ સમારોહ છે ત્યારે મેચ પર બિરાજમાન પ્રથમ રોલમાં કોંગ્રેસના આગેવાનો, રાષ્ટ્રીય અન્ય પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને આપ સૌ આપનો કિંમતી સમય ફાળવી અને અત્યારે ઉપસ્થિત થયા છો એ સર્વે કોંગ્રેસીજનો। આજે ટૂંકમાં જ હું કહીશ, લોકશાહીમાં જે રીતે સત્તાધારી પક્ષનું મહત્વ હોય, જિલ્લા પ્રમુખ હોય, એમ સેકન્ડ નંબર વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી હોય છે। બળદેવભાઈ પોતે કોંગ્રેસમાં યુવા અવસ્થાથી એના સિવાય યુથ કોંગ્રેસ એમાં સંગઠનની કામગીરી કરી અને એક ઘડાયેલા યુવાન આગેવાનને જ્યારે આ પદનું આજે કાર્યભાર સંભાળ્યો છે ત્યારે હું પક્ષપંથના પ્રમુખ વતી એમને ખૂબ અભિનંદન આપું છું। એ એમની કામગીરીમાં 100% સફળ થશે એમની પણ ખાતરી આપું છું। વિશેષ એમની ઉત્તરોત્તર પ્રગતિ કરે અને કોંગ્રેસ એ લોકોના પ્રશ્નો માટે હંમેશા એ તત્પર દ્વારા ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે જેમની નિમણૂક આપી છે એવા ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકીને આપણે સૌ અભિનંદન પાઠવવા માટે અને કોંગ્રેસ પક્ષના નેતાને બળ પૂરું પાડવા માટે અહીંયા આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલના આદેશ અનુસાર જે આ નિમણૂક આપવામાં આવી છે ત્યારે અહીંયા ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ, જે આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે એવા તળાજાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ બારિયા, આપણને સૌને માર્ગદર્શન આપ્યું છે એવા આ જિલ્લા પંચાયતના શ્રેષ્ઠ વહીવટ કરીને એક પૂર્વ પ્રમુખ તરીકે ભાઈ શ્રી સંજયસિંહ સરવૈયા, જેને આપણને સૌને માર્ગદર્શન આપ્યું છે એવા
અમિતભાઈ લવતુકા, ભાઈ શ્રી દિલીપભાઈ પરમાર, ભાઈ શ્રી પ્રેમજીભાઈ, પ્રકાશભાઈ વાઘાણી અને કોર્પોરેશનના નેતા ભાઈ શ્રી જીતુભાઈ સોલંકી, અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને સમગ્ર જિલ્લામાંથી પધારેલા કોંગ્રેસ પક્ષના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો, ખાસ કરીને આજનો કાર્યક્રમ એ વિરોધ પક્ષના નેતા તરીકે જેમની નિમણૂક આપી છે બળદેવભાઈ સોલંકી, એ આ વિરોધ પક્ષના નેતા તરીકે સારી ભૂમિકા અદા કરે એમના માટે આપણે સૌ હૃદયપૂર્વકની એમને શુભકામનાઓ પાઠવવી. સાથોસાથ આ સંસ્થાની વાત કરીએ કે જિલ્લા પંચાયતની સંસ્થા મૂળભૂત ઘણા બધા પ્રમુખો આ સંસ્થાના કોંગ્રેસ પક્ષના રહ્યા છે. આપણા પૂર્વ પ્રમુખો અને જે આપની વચ્ચે નથી એવા આદરણીય ભીખાબાપુ ગોહિલ, જયવંતસિંહ સરવૈયા, ધનજીદાદા બાલદિયા, જે આપની વચ્ચે હાજર છે એવા ભાઈ શ્રી ઝવેરભાઈ બારિયા, ભાઈ શ્રી સંજયસિંહ સરવૈયા, ખૂબ કોંગ્રેસ પક્ષના નેતાઓએ આ સંસ્થાનો વહીવટ કર્યો છે ને સમગ્ર જિલ્લાને એનો અહેસાસ થયો છે કે પ્રમુખ મટી ગયા પછી પણ આજે આપણે કોઈ પણ વાત આવે ત્યારે જિલ્લા પંચાયતની બાબત હોય ત્યારે કોંગ્રેસ સમિતિના જેટલા પૂર્વ પ્રમુખો છે એને યાદ કરીએ છીએ કે આ સંસ્થાનો ખૂબ સારી રીતે વહીવટ કર્યો, નિષ્ઠાપૂર્વક, પ્રમાણિક પ્રમાણે. ત્યારે લોકોને પણ એ યાદ છે કે આ સંસ્થા નાનામાં નાના માણસની સંસ્થા છે. સોમવારનો પ્લોટ આપવાની હોય, વીજળીકરણની વાત હોય, ગામડાના શેરીની અંદર રસ્તાની બાબતો હોય, એ આ સંસ્થાના માધ્યમથી આમનો વહીવટ થતો હોય છે. ત્યારે એવા ભૂતકાળના આપણા ખૂબ આગેવાનોએ બહુ સારી રીતે કામગીરી કરી. અને કોંગ્રેસ પાર્ટીની વાત કરું તો મૂળભૂત વિચાર પંચાયતી રાજની સ્થાપનાઓ જો કરી હોય તો આપણા પૂર્વ વડાપ્રધાન આદરણીય રાજીવ ગાંધીએ પંચાયતની સ્થાપના એટલા માટે કરી હતી કે નાનામાં નાના માણસને એમનો લાભ મળી રહે. એને સત્તાઓ આપવામાં આવી, ગ્રામ પંચાયતના સભ્યને સત્તા આપવામાં આવી, સરપંચને સત્તાઓ આપવામાં આવી, તાલુકા પંચાયતના સભ્યોને સત્તા આપવામાં આવી, જિલ્લા પંચાયતના સભ્યોને. આજે એ સત્તાઓથી કંઈક જુદી દિશામાં છીએ. આજે તાલુકા પંચાયતનો સભ્ય હોય, 5 વર્ષ પૂર્ણ થઈ જાય તો એને પોતાને ખ્યાલ નથી આવતો કે હું શા માટે છૂટાણો હતો. કોઈ પણ પ્રકારની સત્તાઓ જે આ સરકારે આંચકી લીધી છે. આજે જિલ્લા પંચાયતના સભ્ય હોય તો એમની પણ સ્થિતિ આવી છે કે મૂળભૂત હેતુ એવો હતો કોંગ્રેસ પક્ષની વિચારધારા મુજબ કે નાનામાં નાના કાર્યકર્તાને, નાનામાં નાના ગ્રામ પંચાયતના સભ્યને સત્તા આપી તો લોકલ માણસોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. એ નિરાકરણ માટેની આ સંસ્થા છે. ત્યારે આજે આપણે જોઈએ તો સત્તાધીશો જેને કહી શકાય કે બેફામ રીતે ભ્રષ્ટાચાર કરવાનું સાધન બનાવી દીધું. લોકોના પ્રશ્નો સાંભળવાની વાત નહીં, પણ આમાંથી કેવી રીતે મળે. સરપંચ હોય કે તાલુકા પંચાયતના સભ્યો હોય એને સત્તા આપવાના બદલે એમની સત્તાઓ ઝૂંટવી અને એક અધિકારીઓનું શાસન કરી નાખવામાં આવ્યું છે. ત્યારે ઘણા સમયથી આ સંસ્થાની અંદર આપણે સત્તામાં પણ નથી. વિરોધ પક્ષ તરીકે જ્યારે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે વિરોધ પક્ષનો રોલ એ કેવો હોવો જોઈએ. યોજનાઓ જે પ્રજાલક્ષી હતી, એમાંથી એક પણ યોજનામાં બજેટમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી. તો હું બલદેવભાઈને કહું કે બજેટની મીટિંગ 1 કલાકમાં પૂરી થઈ જતી હોય, પણ બજેટ બનાવતી વખતે જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે વિપક્ષને બોલાવવામાં આવતા અને બજેટના 1 મહિના અગાઉ વિપક્ષના સદસ્યો વિરોધ પક્ષના નેતાને અમે બોલાવતા અને બજેટમાં એના સજેશનો લેતા. ગત વર્ષમાં જિલ્લા પંચાયતના જે પદાધિકારી છે એને ક્યાંય પણ એક પણ પ્રવાસ કરેલ નથી. એ બજેટ કહે છે, હું નથી કહેતો, કારણ કે એમાં લખેલું છે. તો બજેટ સૌથી મુખ્ય અંગ હોય છે જિલ્લા પંચાયતનું.
તો એમાં વિપક્ષ તરીકે મજબૂતાઈથી આપણે ભૂમિકા ભજવીએ. આવનારા દિવસોમાં પ્રદેશ સમિતિએ મને પણ પંચાયતી રાજની ચૂંટણીઓની એક નાની જવાબદારી આપેલી છે જિલ્લા પંચાયત તાલુકા. હું વિનંતી કરું છું એક કાર્યકર્તા તરીકે કે 1825 દિવસ કાઢવા બહુ કઠિન હોય છે. એક દિવસનો 1 મિનિટનો એક બટન દબાવવાનો નિર્ણય ખૂબ મહત્વનો હોય છે. આપણે બધા એક વખત, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈના વિશે આપણે કોંગ્રેસ પાર્ટી વધારેમાં વધારે આપણી જ અંદરો ટીકા ટિપ્પણ અને વિરોધ કરતા હોય છે. ભાજપનો વિરોધ ખૂબ દૂર હોય છે. આપણે બધું, મારા સાથી કોંગ્રેસ આગેવાનો, ભાઈઓ બહેનો, પત્રકાર, વિરોધ પક્ષ એ લોકશાહીનું સૌથી મુખ્ય પાસું છે અને વિરોધ પક્ષ ઉપર પ્રજાને આશા અને આકાંક્ષા હોય. કોંગ્રેસ પાર્ટીની પ્રદેશ સમિતિએ લોકશાહી ઢબે બધાની નિમણૂક કરી છે. એવા બળદેવભાઈને હું શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, સાથે એના પહેલા સરપંચોની ચૂંટણીઓ છે. ઘણીવાર આપણને કોંગ્રેસ કાર્યકર્તા તરીકે એવું લાગતું હશે કે કોંગ્રેસ સક્રિય કામ કરતું નથી, પણ આપની જાણ માટે કે આખા ભારત દેશની અંદર એક ખૂબ મહત્વનું અભિયાન ચાલે છે કોંગ્રેસ. એમાં 10,000 સૈનિકો તૈયાર કરવાના છે અને એ પૈકી અત્યારે 2,000 થી ઉપર લોકો કોંગ્રેસ વિચારધારાનો, જેમ ભારતીય જનતા પાર્ટીના 2400 પ્રચારકો છે, એવી જ ફોજ કે જે સંપૂર્ણ નિપુણ હોય, આપણી જે વિચારધારા છે, આપણા જે ઉદ્દેશો છે, જે પ્રજાલક્ષી કાર્યો છે, એના માટે જે કામ કરવાનું છે. કોંગ્રેસ એવો મોટો વિચાર છે કે એને રાજકીય પક્ષ કરતા લોકોના હિત માટેની એક સંસ્થા છે. આગામી દિવસોની અંદર આપણી 40 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને સરપંચોની ચૂંટણીમાં એક વખત અંદરો અંદર આપણે આપણી ટીકા ટિપ્પણીથી દૂર રહી અને કોંગ્રેસ પાર્ટી માટે કામ કરીએ. આપણે 30 વર્ષથી સત્તાથી દૂર છીએ. માટે આપણે ભેગા થયા છીએ એવા ભાઈ બળદેવભાઈ, પૂર્વ ધારાસભ્ય ભાઈ પ્રવીણભાઈ, આપણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયભાઈ, પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશભાઈ, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જીતુભાઈ, ભાઈ દિલીપભાઈ, તો બધા જ લગભગ પરિચિત છે. એટલે મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલો આપણો કોંગ્રેસ પરિવાર. આમ તો રાજેન્દ્રસિંહ અને ભાઈ બળદેવભાઈની મેં રજા લીધી હતી પ્રસંગમાં જવા માટે, પણ તોય 12 વાગ્યા એટલે મેં કીધું ભાઈ મને 2 શબ્દો બોલીને એના માટે બધાની ક્ષમા માંગુ છું. અહીંથી જે કાંઈ પણ કહેવાયું એમાં મારો સૂર પુરાવું છું. અત્યારે જે રીતે બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે, એવું કહીએ તો કંઈ વધારે પડતું નથી. ત્યારે આપણી જે જવાબદારી છે વિરોધ પક્ષ તરીકે, એમાં એકલા બળદેવભાઈ નહીં પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર એ સાથે રહીને લડાઈ લડીએ અને આવતા દિવસોમાં જ્યાં ક્યાંય પણ જરૂર હોય, એ જિલ્લા પંચાયતનું હોય તો બળદેવભાઈ હોય, નગરપાલિકાનું હોય તો જીતુભાઈ હોય અને એમના તમામ સાથીઓને આપણે બધા જબરજસ્ત લડાઈ લડીને આમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીએ એવી બધાને વિનંતી. ફરીને આજના પદગ્રહણમાં બળદેવભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને આપની વચ્ચેથી રજા લેવા માટે બધાને વિનંતી. જય હિન્દ, જય ભારત. શ્રી ગોહિલ સાહેબ તેમજ ગુજરાત કોંગ્રેસની અંદર વિરોધ પક્ષના નેતાનું જે કામ કરી રહ્યા છે એવા અમિતભાઈ ચાવડા દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મારી જે વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ છે એ નિમણૂકને આજે વધાવવા આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે અહીંયા ડાયસ ઉપર ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ,
મારા વડીલ મુરબ્બી પૂર્વ પ્રમુખ પાલિતાણા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ આ જિલ્લા પંચાયતની અંદર સારું એવું કાર્ય કરી અને આખા જિલ્લાના નાના અને નબળા લોકોને એનો જે પૂરતો હક મળી રહે એ માટે જેમણે કામ કર્યું છે એવા સંજયસિંહ સરવિયા સાહેબ, આપણી વચ્ચેથી હમણાં જેમણે રજા લીધી એવા તળાજાના પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, આપણી વચ્ચે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, આદરણીય વડીલ દિલીપસિંહ પરમાર સાહેબ, મારા સાથી સદસ્ય શ્રી હરજીભાઈ, પથુભાઈ, જનકભાઈ, મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના તમામ પ્રમુખો, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાઓ, નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા તેમજ પ્રદેશના તમામ હોદ્દેદારશ્રીઓ, ડાયસ ઉપર ઉપસ્થિત તમામ ફ્રન્ટલના પ્રમુખો, આદરણીય તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, તમામને હું વંદન કરું છું. આજના દિવસે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહી મને જે પ્રેમ અને હૂંફ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા દિવસોની અંદર જ્યારે વર્ષ દિવસ બાકી છે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં, ત્યારે હું આપ સૌને એક વિશ્વાસ અપાવું છું કે મારા ભાગે જે પણ કોંગ્રેસ પાર્ટી અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ જવાબદારી આવશે એને હું નિષ્ઠાપૂર્વક આદરથી કામ કરીશ. જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 40 જિલ્લા પંચાયતોની સીટો તેમજ આ તમામ સીટોની નીચે આવતી તમામ તાલુકા પંચાયતની સીટોમાં જે પણ કામગીરી કરવાની થાય એ કામગીરીની અંદર આપ સૌનો પ્રેમ આવી રીતે હૂંફથી મળી રહે એવા આશીર્વાદ પણ માંગુ છું. આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે, નાના, નબળા, દલિત, પીછડા આ તમામ વર્ગોને એકી સાથે જોડી છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં કઈ રીતે આવે અને તમામને સારો એવો ન્યાય અને અધિકાર મળી રહે એ માટે આપણે સૌ સાથે મળી અને લડાઈ લડશું. જ્યાં પણ મારું ધ્યાન દોરવાનું હોય ત્યાં એક વડીલ તરીકે મને માર્ગદર્શન પૂરું પાડજો અને એક યુવાન તરીકે મારો સાથ આપજો. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. સૌનો ખૂબ ખૂબ આભાર. बलदेव भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बलदेव भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद। ખૂબ ખૂબ નિમિત્તે અહીંયા ઉપસ્થિત આપણા તળાજા ના માજી આપણી વચ્ચેથી વિદાય ભાઈ વયા ગયા ભાઈ શ્રી કનુભાઈ, આપણા પાલિતાણાના માજી ધારાસભ્ય અને માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ, આપણા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, આપણા માલધારી સાહેબ ગુજરાત માલધારી સાહેબના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા ભાઈ શ્રી જીતુભાઈ, ભાવનગર શહેરના માજી પ્રમુખ ભાઈ શ્રી વાઘાણી, અહીંયા મંચસ્થ પર બેઠેલા તમામ આગેવાનો, અહીંયા શહેર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી, અમારા તાલુકાના તમામ પ્રમુખશ્રીઓ, શહેરના પ્રમુખશ્રીઓ, સામે બેઠેલા વડીલો, યુવાનો અને બહેનો, ખાસ વળુભાઈના આ શપથ ગ્રહણમાં જે રીતે એમણે શપથ લીધા એમાં હું પણ આપણે એક વાત કહું છું કે આપણે આવનારી દિવસોમાં આપણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લાવી છે ને, આપણે પણ અહીંથી એવા એક સંકલ્પ કરીને બધા જઈએ કે આવનારા દિવસો 1, 9 કે 10 મહિના જે છે તો આપણે પૂરેપૂરું કામ કરીએ. મને નથી લાગતું કે આપણે જો અહીં બેઠા છીએ એ બધા આપણે કામ કરવી તો જિલ્લા પંચાયત આપણેથી બહુ આગી દૂર નથી. જિલ્લા પંચાયત આપણે લઈ આવી તો આપણે પણ સૌ ખભે ખભો મિલાવીને કામ કરવી. આપ સૌને પણ હું આ તકેથી વિનંતી કરું છું. ખાસ નવા વિરોધ પક્ષના બનેલા બળુભાઈ જે નેતા છે એમને પણ હું આદેશ કરું છું કે દર સોમ ને ગુરુ આપણે જિલ્લા પંચાયતમાં રહેવું પડશે, ફરજિયાત છે. ને દર 15 દિવસે એક તાલુકાનો પ્રોગ્રામ એને કરવાનો છે. દર જે આપણા તાલુકાઓ 15 તાલુકા 10 તાલુકાઓ છે અને એટલા શહેરો જે 5 આપણે પ્રમુખો શહેરના, એમાં બળુભાઈ દર 15 દિવસે કોઈ પણ એક જગ્યાએ એક પ્રવાસ કરે તો મને આપણું સંગઠન વધારે મજબૂત થાય એવી બળુભાઈને પણ હું કહું છું કે આપણે આ પ્રયત્ન કરવાનો. કારણ કે હું દર મહિને કે 6 મહિને એક તાલુકાનો પ્રોગ્રામ કરું જ છું. હવે
બળુભાઈને પણ અમે આપણે પાર્ટી આદેશ આપે દર 15 દિવસે એક તમે કોઈ પણ તાલુકાનો પ્રવાસ કરો અને સંગઠન મજબૂત કરો એવી એમની પાસે પણ અપેક્ષા રાખું છું. આ તકે આપ સૌ અહીંયા પધાર્યા અને બળુભાઈમાં જે એને જુસ્સો વધાર્યો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું. આપ સૌને ખબર હશે કે પહેલા 2 મિનિટ